વિદ્યાર્થી મિત્રો, બ્રિજ કોર્સના સેકન્ડ લેક્ચરમાં આજે આપણે ગણને કઈ રીતે દર્શાવાય એ શીખીશું. તો સૌથી પહેલા તો આપણે ગણમાં રહેલા શબ્દોને કઈ રીતે દર્શાવવાનું એ શીખી લઈએ. તો શરૂઆત કરીએ. જો એ ગણ એનો સભ્ય હોય તો તેને ગ્રીક સંકેત જેને બિલોંગ્સ ટુ વંચાય છે વડે દર્શાવીશું. એટલે કે જો મારે એવું લખવું હોય કે એ એક ગણ એનો સભ્ય છે તો મારે એને આવી રીતે લખી શકાય, એ બિલોંગ્સ ટુ એ. જો બી એ ગણ બીનો સભ્ય ન હોય તો તેને આપણે બી ડઝ નોટ બિલોંગ્સ ટુ ગણ બી આવી રીતે લખી શકાય, જેને વંચાય બી ડઝ નોટ belongs to set B. બરાબર છે. તો આ થઈ ગયું ગણના શબ્દોને દર્શાવવાની રીત. હવે ગણને કઈ રીતે દર્શાવીશું એ શીખી લઈએ. તો ગણને આપણે બે રીતે દર્શાવી શકાય છે. પહેલી રીત યાદીની રીત, બીજી ગુણધર્મની રીત. તો જેમાંથી સૌથી પહેલા આપણે યાદીની રીત વિશે સમજીશું. તો યાદીની રીતમાં દરેક સભ્યોની યાદી બનાવવાની હોય છે. તેના દરેક સભ્યોને અલ્પવિરામ વડે અલગ કરવામાં આવે છે. અને સભ્યોને આ રીતે છગડીયા કૌંસમાં લખવામાં આવે છે. અહીંયા એક ઉદાહરણ લઉં છું. 7 થી નાની એવી પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. તો આને હું કઈ રીતે લખી શકું? કોઈ નામ આપી દીધું સેટને, અને 7 થી નાની એવી પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે 1 2 3 4 5 6 આ દરેક સંખ્યા જે છે એ 7 થી નાની છે. બીજું, યાદીની રીતમાં
જે સભ્યનું ફરીથી પુનરાવર્તન થતું હોય તેને ગણમાં લખવામાં આવતું નથી. ઉદાહરણ તરીકે આ સ્કૂલનો જે સ્પેલિંગ છે એને મારે ગણના રીતે લખવું છે, તો એના દરેક જે મૂળાક્ષરો છે એને હું આવી રીતે અલ્પવિરામથી અલગ કરીને લખીશ. અહીંયા તમે જોઈ શકો છો કે જે સ્કૂલના સ્પેલિંગમાં ઓ જે છે ને એ ડબલ વાર આવે છે અને મેં અહીંયા ખાલી એક જ વાર લખ્યું છે, એટલે કે ગણમાં આપણે લખીએ તો એને 2 વાર લખવાની કોઈ જરૂર નથી. બીજી વસ્તુ કે ગણમાં છે ને સભ્યોનો જે ક્રમ છે એ નિશ્ચિત હોતો નથી. તમે આને અલગ રીતે પણ લખી શકો છો. બરાબર, તો આ થઈ ગયું આપણી યાદીની રીત. હવે આપણે જોઈશું ગુણધર્મની રીત. ગુણધર્મની રીત. આ રીતમાં દરેક સભ્યોને એક ચોક્કસ પ્રકારનો સામાન્ય ગુણધર્મ હોય છે. મતલબ કે આ રીતમાં જે ગણ હશે એના દરેક સભ્યો જે છે એક ચોક્કસ પ્રકારનો એક સામાન્ય ગુણધર્મ, એટલે કે બધાના એની અંદર જેટલા બી સભ્યો છે ને એ બધાનો જે ગુણધર્મ છે ને એ સામાન્ય હશે, બધાનો સરખો હશે. દાખલા તરીકે અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરનો સમૂહ. હવે અહીંયા મેં જે ગણ લીધો છે એ છે A, E, I, O, U. તો અહીંયા જોઈ શકો છો કે આ જે ગણ છે ને એમાં આ અંદરના જેટલા બી સભ્યો છે એ દરેકે દરેક સભ્યો કેવા છે, તો અંગ્રેજી મૂળાક્ષરોનો સ્વર છે. તો આ બધા જે સભ્યો થયા 5 સભ્યો, એ 5 સભ્યોનો સામાન્ય ગુણધર્મ શું થયો? અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરનો સમૂહ થયો. આને આપણે જો ગુણધર્મની રીતમાં ચોક્કસ લખવું હોય તો આવી રીતે લખી શકાશે: B X, જ્યાં X એ અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરનો સમૂહ. તો આ થઈ ગયું ગુણધર્મની રીતે લખવાની રીત. આ જે ચિહ્ન મેં વાપર્યું છે એને આપણે શું વાંચીશું? જ્યાં કે જેથી. ઉદાહરણ 1, આપેલ સમીકરણ x² + x - 2 = 0 ના ઉકેલનો ગણ યાદીની રીતે લખો. એટલે કે આપણે આ જે સમીકરણ છે એનો ઉકેલ શોધવાનો છે અને એને આપણે જે જવાબ આવશે એને આપણે યાદીની રીતમાં લખવાનું છે. તો સૌથી પહેલા આપણે સમીકરણ ઉકેલી દઈએ. અહીં આપેલું સમીકરણ શું છે? x² + x - 2 = 0. તો સૌથી પહેલા હવે આપણે આના અવયવો પાડવાના રહેશે. તમે બધાએ અત્યાર સુધી અવયવ પાડ્યા જ હશે, બધાને આવડતું જ હશે, તો બી એકવાર હું ફરીથી શીખવાડી દઉં. તો આમાં અવયવ પાડવાનું શું કરીશું? સૌથી પહેલા જે છેલ્લું પદ છે એનો ગુણાકાર પહેલા પદના સહગુણક સાથે કરવાનો રહેશે. અહીંયા સહગુણકમાં કંઈ આપેલું નથી એટલે કે આપણે 1 છે એવું સમજી લેવાનું.
તો શું થશે? 2 એકા 2. હવે 2 ના ભાગ પાડવાના છે એવા ઘડિયાની અંદર કે જેની બાદબાકી કરે ને એ બંને નંબરની, તો જવાબ આપણી પાસે 1 આવવું જોઈએ. તો 2 એકા 2 થઈ ગયું, બરાબર. અને 2 માંથી 1 બાદ કરીશું તો આપણી પાસે 1 જવાબ આવી જશે. હવે વાત આવી નિશાનીની. તો અહીંયા વચ્ચેનું જે પદ છે, મધ્યમ પદ, એની આગળનું જે સિમ્બોલ છે શું છે? પ્લસ, અને અહીંયા માઇનસ. એટલે આપણો જે જવાબ આવશે એ +1 આવી જશે. તો હવે આનો જે ઉકેલ છે એ કેવી રીતે થશે? આના અવયવ પાડી લઈએ. x² + 2x - x - 2 = 0. સૌથી પહેલા આ બંને પદમાંથી સામાન્ય લઈ લઈએ x + 2. હવે આ બંને પદમાંથી સામાન્ય આવશે -1, આવશે x + 2 બરાબર 0. x + 2 x - 1 બરાબર 0. તો x ની જે કિંમત છે એ કેવી થઈ જશે? x + 2 બરાબર 0. 2 ને જમણી બાજુ લઈએ એટલે -2. x - 1 બરાબર 0. -1 ને જમણી બાજુ લઈ જઈએ એટલે +1. હવે આનો જે ઉકેલ છે એને આપણે ગણમાં લખવાનું છે અને યાદીની રીતમાં. એટલે કે કેવી રીતે લખી શકાશે? 1, -2. તો આ થઈ ગયું યાદીની રીતે આનું જવાબ. હવે આપણે એક ઉદાહરણ જોઈશું ગુણધર્મની રીતે કેવી રીતે લખાય એ. યાદીની રીત આપેલી છે જેને આપણે ગુણધર્મની રીતમાં લખવાનું છે. તો અહીંયા મેં કોઈ ઘન લઈ લીધું છે. સેટ એટલે કે ઘન. ને ગુણધર્મની રીતે લખવું. હવે અહીંયા જોઈ શકાય છે કે આ જે મેં ગણ લીધો છે એના જે દરેક સભ્યો જે છે એ આપણા પ્રાકૃતિક સંખ્યાના વર્ગ છે, બરાબર છે. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, એવી રીતે વગેરે વગેરે. તો હવે આપણે મારે જો આને ગુણધર્મની રીતે લખવું હોય તો કઈ રીતે લખી શકાશે? b x જ્યાં x એ ધન પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગ છે. અહીંયા દરેક સભ્યનું સામાન્ય ગુણધર્મ શું છે કે ધન પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ છે. આ રીતે બી લખી શકાય અને બીજી રીતે આવી રીતે બી લખી શકાય. ગણ b x જ્યાં x બરાબર n², જ્યાં n જે છે એ આપણે પ્રાકૃતિક સંખ્યામાંથી લેવાની છે. એની કિંમત આપણે પ્રાકૃતિક સંખ્યામાંથી લેવાની છે. તો આ થઈ ગઈ આપણી યાદીની રીત અને ગુણધર્મની રીત.